ત્યારે શરૂઆતમાં દ્વૈત હોય, પછી અદ્વૈત થઈ જાય. પિક્ચર તમે જોતા હો તો શરૂઆતમાં હું પિક્ચર જોઉં છું, બે અલગ તત્વો છે, તમે અને પિક્ચર અલગ છો. પછી જેમ જેમ જોતા જાઓ ને પછી તમે એ બની જાઓ છો. વોટ એવર યુ આર ડુઈંગ યુ બીકમ ધેટ. એટલે પેલી ગ્લિસરીન નાખીને રડતી હોય અને તમારા આંખમાંથી સાચા આંસુ નીકળે, એ કેમ થાય? આ નાટક છે, આ ડ્રામા છે, પણ છતાંય પહેલા બે અલગ હતા. હું જોઈ રહ્યો છું દ્વૈત છે, પણ પછી ધીરે ધીરે એટલા તમે ઇન્વોલ્વ થઈ જાઓ છો કે તમે પોતે એ બની જાઓ છો. જે પાત્ર છે એ પાત્ર તમે બની જાઓ છો, અને પછી એને અગર દુઃખ મળે છે, તમે એવું ફીલ કરો છો આ મારા સાથે થઈ રહ્યું છે. જ્યારે તમે આવું ફીલ કરો છો આ મારા સાથે થઈ રહ્યું છે, ત્યારે આંખમાંથી આંસુ ઝરે છે. કથામાં એ પહેલા દ્વૈત છે, પછી અદ્વૈત છે. ભગવાનના લીલામાં પહેલા હું લીલા જોઈ રહ્યો છું, પછી હું પોતે એ ભગવાનની લીલામાં છું. ભગવાન મારા સાથે આ લીલા કરી રહ્યા છે. આ અનુસંધાન જ્યારે થાય છે ત્યારે ચિત્તના નિરોધની એ પરાકાષ્ઠા પર પહોંચે છે. એમાં એને પરમ શાંતિ, પરમ આનંદ, બધું ભૂલીને એ ભગવાનમાં ભળે. લીલાયામ જ્ઞાતાયામ સ્મરણમ ભવતિ. તો શ્રી એ શોભા છે ને લીલા એ ભગવાનની શોભા છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન મદન્યતે ન જાનંતિ નાહં તેભ્યો મનાગપી. મદન્યતે ન જાનંતિ નાહં તેભ્યો. હું બીજું કઈ પ્રભુ જાણતો નથી, તું મારો અને હું તારો. મેં જેમ પહેલા કીધું, मैं भगवान का और भगवान मेरे, यही तो ज्ञान है. इसके अलावा विश्व में और कोई ज्ञान नहीं. આ જ જ્ઞાન છે, અને ભગવાન પણ એ જ જ્ઞાન રાખે છે. હે જીવ, તું મારો અને હું તારો. તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એમનામાં એટલું જ જ્ઞાન છે કે તમે એના ને એ તમારા. પછી એમનામાં એ જ્ઞાન નથી કે હજારો જગ્યાએ જે ઠાકોરજીના સ્વરૂપ જે બિરાજમાન છે એ હું જ છું. એવો અન્યાશ્રય ભગવાન કરતા નથી. તમારા ઠાકોરજી તમારા બનીને જ રહે. પછી જે સ્વરૂપ હોય અને સ્વરૂપથી જ તમારા અંદર ભાવ જાગૃત થશે. હું ભગવાનનો ને ભગવાન મારો બોલવું બહુ સહેલું છે, પણ ઇમ્પ્લિમેન્ટ નથી થતું. નાના ટેણિયાને પૂછો તું કોણો, કે છે હું ભગવાનનો. હું મમ્મીનો, પપ્પાનો. એવું નથી કહેતો કે હું ભગવાનનો. मैं भगवान का हूं, यही हम भूल गए, और इसलिए वो संबंध को हम भूल गए हैं और हम अज्ञानी बन गए हैं. इसलिए महाप्रभु जी कहते हैं, किसी ने पूछा, अरे प्रभु, हम आपकी इतनी सेवा करते हैं, दिनों रात आपका नाम जपते हैं, और आप हमें दुष्ट क्यों कहते हो? तब महाप्रभु जी कहते हैं, तू दुष्ट इसलिए है कि तू जिसमें से निकला जो तेरा स्वामी है और तू जिसका दास है, वो संबंध को तू भूल गया है. तू स्वयं स्वामी बन गया है. जो तेरे अंदर दास भाव का जो संस्कार था वो लुप्त हो चुका है, वो गायब हो चुका है, उसका तिरोधान हो चुका है. और माया के अतिक्रमण के कारण तू इतना अहंकारी हो गया है कि तू भगवान को ही भूल गया है. और ये भगवान को भूलना वही तो तेरी दुष्टता है. એક શેઠ હતા અને એમનો એક સેવક હતો, અને એ સેવક જ્યારે રસોઈ બનાવે ત્યારે બહુ સરસ ગાય, અને શેઠને એટલું બધું પસંદ આવતું. રસોઈ કરતો જાય અને ગાતો જાય. મહેમાનો ઘરે આવતા અને કહેતા, અરે આ તો કોઈ બહુ મોટો સિંગર લાગે છે. શેઠજી કહેતા, ના ના, સિંગર વિંગર કઈ નથી, આ તો મારો રસોઈયો છે, એ તો ગાય છે. પછી બન્યું એવું કે એટલું સરસ ગાતો. પછી શેઠજીના જ મનમાં થયું કે ચાલ તને હું મ્યુઝિકના ક્લાસીસ કરાવું, તારામાં આટલું બધું ટેલેન્ટ છે, એને ઉજાગર કર. તો એને મ્યુઝિકના ક્લાસીસ કરાવ્યા. પછી તો જે નિખાર આવ્યો. પછી તો મહેમાનો આવતા જાય, એમને ઘરે બોલાવતા જાય, એના સંગીતના કાર્યક્રમો થવા લાગ્યા.
અને એમ કરતા 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 શૂન્યમાંથી સર્જન થયું, બહુ મોટો ગાયક બની ગયો. હવે શેઠજી પાસે આવ્યો, મહારાજ આપે જે મને તાલીમ અપાવડાવી અને પછી જે મેં ઘરે ઘરે કાર્યક્રમો કર્યા, હવે બધા લોકો મને બોલાવે છે, હું શું કરું? હું આપની રસોઈ કરું કે કાર્યક્રમ કરું? એટલે પછી શેઠજી કીધું, વાંધો નહીં, તારું કેરિયર બનતું હોય, તું આગળ વધતો હોય, એમાં હું રાજી છું, પણ જ્યારે મને જરૂર પડે તું મારા પાસે પાછો આવી જજે. જ્યારે હું તને બોલાવું ત્યારે મને નકારતો નહીં. વચન આપીને નીકળ્યો. પછી તો વર્ષોના વર્ષો વીતવા લાગ્યા, એટલા મોટા ગાયક બની ગયા, વાહ વાહ થવા લાગી. અને ગાયક શેઠજીને પછી ભૂલી ગયા કે જેની બદૌલત આ ગાયક હું બન્યો. શેઠજી કા વિસ્મરણ હો ગયા. વર્ષો પછી શેઠજીએ ફોન કર્યો, ભાઈ હવે તો તમે બહુ મોટા માણસ થઈ ગયા છો, પણ મને હવે આંખે જાજુ દેખાતું નથી, મારું શરીર અશક્ત છે અને મારા ત્યાં કોઈ રસોઈયો ઘણા દિવસથી આવ્યો નથી, તો જરા પાછા આવશો અને રસોઈ બનાવશો? હવે વિચાર કરો, આટલો મોટો ગાયક થઈ ગયો હોય, ચારે બાજુ એની વાહવાહી થઈ ગઈ હોય અને એવો મોટો સ્વામી બની ગયો હોય, અને પછી એને તમે રસોઈ કરવા બોલાવો અને એ પાછી શેઠજીની જી હજુરી કરે તો એનો કેવો ઈગો હણાય. પણ એ ભૂલી ગયો છે कि मैं दास था, सेठ जी की कृपा से मैं स्वामी बना हूं और स्वामी बनकर मैं सेठ जी को भूल गया हूं. यही मेरी दुष्टता है और ये जीव के दुष्ट स्वभाव को महाप्रभु जी कह रहे हैं. ये स्वामीपणाने पुनः दास भावમાં કન્વર્ટ કરવા માટે પાછી મહેનત કરવી પડશે, પાછા શેઠજીના રસોઈયા બનવું પડશે, પાછા ઝાડુ પોછા થોડાક કરવા પડશે, પાછા શેઠજીની જી હજુરી કરવી પડશે, તો તમારામાં પાછો એ દાસ ભાવ જાગૃત થાય. એ જ મહાપ્રભુજી કહે છે કે શેઠને જે સ્વામી છે એને ભૂલીને એ મોટો ગાયક બન્યો, પોતે સ્વામી બન્યો, દાસ ભાવથી વંચિત બન્યો. પણ એ દાસ ભાવને પુનઃ જાગૃત કરવા માટે બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજીની એ સ્વરૂપની તનુજાને વિત્તજા સેવા કરવી પડશે. એ ભગવાનના સામે માથું ઝુકાવવું પડશે, ભગવાનને જગાડીને, ભગવાનને સ્નાન કરાવીને, ભોગ ધરીને ભગવાનની સેવા કરવી પડશે, ભગવાનના ઝાડુ પોછા કરવા પડશે. અને એ ભગવાનના સામે જ્યારે આપણે ભગવાનના સેવક બનીએ, ભલે દુનિયા માટે આપણે વીઆઈપી હોઈએ, દુનિયા માટે આપણે સ્વામી હોઈએ, દુનિયા માટે આપણે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોઈએ, પણ આપણા ઠાકોરજીના સામે જ્યારે આપણે એમના દાસ બનીને, એમના સેવક બનીને એ તનુજા વિત્તજા સેવા જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે એ સેવા કરતા 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 એ અહંકાર ઘસાય, અને જેમ જેમ અહંકાર ઘસાય એ દાસ ભાવમાં ડાયલ્યુટ થાય, અને ત્યારે જેને આપણો મૂળ સ્વભાવ આપણે પાછા લાવીએ ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય. તું મારો અને હું તારો. એટલે ભક્તિનું સાધન એ દુષ્ટતામાંથી પાછા પુષ્ટિ માર્ગમાં ભગવત સેવાથી પુષ્ટ બનીને એ કૃપાની વૃષ્ટિને અનુભવ કરીને એ ભગવાનના થઈને એ દાસ ભાવને જ્યારે પુનઃ આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે જીવનની સાચી સાર્થકતા, ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. હે પ્રભુ, આપ મેરે हो और मैं आपका हूं, यही इस विश्व का श्रेष्ठ ज्ञान है. मैं बार बार आपको भूल जाता हूं, मैं अहंकार के वो अंधकार के अंदर अपने आप को फंसा हुआ मानता हूं, लेकिन सेवा जब जब आप करोगे आपको एहसास होगा. અને એટલે જ હું કહું ઘણી વાર કે ભક્તિ ઈચ્છા પૂર્તિ કરવા માટે નથી કરવાની, ભક્તિ ભગવાનના નજીક જવા માટે કરવાની છે. અને જે તમને ભગવાનથી નજીક લઈ જાય એને જ ભક્તિ કહેવાય, ઈચ્છા પૂર્તિ માટે નથી. Why to worship God? Because you have forgotten the relation with God, so you are remembering by doing the bhakti of God. ઘણા લોકો પૂછે કેમ ભક્તિ કરવી, કેમ ભક્તિ કરવી, કેમ ભક્તિ કરવી? એનો આ સૌથી સચોટ ઉત્તર છે કે જેમ કોઈ બાળક યાદદાસ્ત ભૂલી જાય કોઈ એક્સિડન્ટના અંદર, અને માતા પિતા એને કહેતા હોય કે અમે તારા માતા પિતા છે, અમે તારા માતા પિતા છે, અમે તારા માતા પિતા છે, પણ બાળક માનવાથી ઇનકાર કરે છે કે નો નો નો. ત્યારે માતા પિતા પછી રોજનું એક સ્કેડ્યુલ બનાવે કે આપણે 2 કલાક બાળક સાથે સ્પેન્ડ કરવાના,
એને વિડીયોઝ દેખાડીએ, એને ફોટોગ્રાફ્સ દેખાડીએ, આપણે એના સાથે કઈ રીતે હતા કનેક્ટેડ એ બધું એને સંસ્મરણ લાવીએ અને કાશ એની યાદદાશ્ત પાછી આવી જાય, એને જ્ઞાન થાય કે અમે તારા માતા પિતા છે. એ જ રીતે આપણે ભગવાનને ભૂલી ગયા છે, માયાના કારણે ભગવાનના સંબંધનું વિસ્મરણ થઈ ગયું છે અને રોજ જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ તો રોજ આપણે યાદદાશ્ત પાછી લાવવાનો પ્રયત્ન કરીએ છીએ कि मैं भगवान का हूँ और भगवान मेरे हैं. वो याददाश्त वापिस लाने के लिए उसका जो प्रोसीजर, उसका जो साधन, उसकी जो व्यवस्था, उसी का नाम भक्ति है. આ તો આપણે ભક્તિને માંગવાનું સાધન બનાવી દીધું. બિચારા દૂધના અંદર એક ટીપું લીંબુ નાખો દૂધને ફાડી કાઢ્યું. એ ભક્તિ રૂપી દૂધમાં જ્યાં સ્વાર્થનો, જ્યાં અહંકારનો એક વિકાર રૂપી ટીપું પડે, દૂધ ત્યાં ને ત્યાં ફાટી જાય. अज्ञानता में पड़ा हुआ मनुष्य पुनः उस ज्ञान अवस्था में कब पहुंचता है? जब वो भक्ति का साधन करता है. मदन्यते न जानन्ति नाहं तेभ्यो मनामि. ऐश्वर्य, वीर्य, यश, श्री, જ્ઞાન અને છઠ્ઠો ભગવાનનો ધર્મ વૈરાગ. ગિરિરાજજીના 3 સ્વરૂપ: આદિદૈવિક, આધ્યાત્મિક અને આદિભૌતિક. આદિદૈવિક સ્વરૂપ એટલે 2 આંખ, 2 હાથ, 2 પગ, જે આખું સ્વરૂપ એને આદિદૈવિક કહેવાય. આધ્યાત્મિક એટલે તમારો સ્વભાવ, તમારી પ્રકૃતિ, આધ્યાત્મિક સ્વરૂપ. અને આદિભૌતિક એટલે જે ગિરિરાજ બાવાના આપણે આપણા ચર્મચક્ષુઓ દ્વારા જતિપુરાના અંદર જે દર્શન કરીએ છીએ એ ગિરિરાજ બાવાનું આદિભૌતિક સ્વરૂપ છે, જેની આપણે પરિક્રમા કરીએ. એમ યમુનાજીના પણ 3 સ્વરૂપ: આદિદૈવિક, આધ્યાત્મિક, આદિભૌતિક. આદિદૈવિક સ્વરૂપ એટલે જે યમુનાજીના 2 નેત્ર, 2 હસ્ત, 2 ચરણારવિંદ અને એમનું જે આખું સ્વરૂપ, જે સ્વરૂપના દર્શન મહાપ્રભુજીને થયા અને યમુનાષ્ટકની સંરચના થઈ, આદિદૈવિક. ગંગાજીનું પણ આદિદૈવિક. આધ્યાત્મિક સ્વરૂપ સકલ સિદ્ધિ પ્રદાતા, જે એમના અંદર સિદ્ધિઓ છે, અલૌકિક મનોરથોને પૂર્ણ કરવાની પણ સિદ્ધિ છે અને લૌકિક મનોરથોને પૂર્ણ કરવાની પણ જે સિદ્ધિ છે, એમની લૌકિક અને અલૌકિક મનોરથોને પૂર્ણ કરવાની જે સિદ્ધિ આધ્યાત્મિક. અને આદિભૌતિક જે યમુનાજીને આપણે જોઈએ છીએ, જેમના દર્શન કરીએ છીએ. ભલે અત્યારે આદિભૌતિક સ્વરૂપ કદાચ પ્રદૂષિત થયું, આજે આપણે જોઈએ છીએ યમુનાજીમાં ખૂબ પ્રદૂષણ વધ્યું છે. ભલે આદિભૌતિક સ્વરૂપ પ્રદૂષિત થયું હોય, પણ આદિદૈવિક અને આધ્યાત્મિક સ્વરૂપ તો ત્યાં વિરાજમાન જ છે. તમે આજે જઈને યમુનાજીના ઘાટ પર યમુનાજીનું પૂજન કરો, યમુનાષ્ટકની સ્તુતિ કરો, એ યમુનાજીનું માર્જન કરો. ભલે કદાચ એ જલ પ્રદૂષિત થયું છે, પણ ત્યાં ઘાટ પર આદિદૈવિક સ્વરૂપ લુપ્ત થયું નથી. ત્યાં આજે પણ યમુનાજી વિરાજમાન થઈને તમે જે કંઈ પણ પૂજન, અર્ચન કે ભક્તિ કરો છો એને ભારોભાર સ્વીકાર કરે છે અને તમને આશીર્વાદ પ્રદાન કરે છે. એ ઘાટ પર આદિદૈવિક સ્વરૂપ વિરાજમાન. અને હું તો ઘણી બધી વાર મારી કથાઓમાં અને પ્રવચનોમાં હવે કહેતો થયો છું કે આપણે યમુનાજીમાં આમ પણ પ્રદૂષણ ઘણું છે અને આપણે પછી પૂજન આદિ કરીએ છીએ. એમાં ઘણા લોકો આમ છાબડા ભરી ભરીને ગુલાલ, છાબડા ભરી ભરીને અબીલ, છાબડા ભરી ભરીને કંકુ, છાબડા ભરી ભરીને ચોખા, 20-20, 25-25, 50-50 લીટર દૂધ. એટલે હું બધાને અપીલ કરું છું કે તમે રંચક ચપટી ભરીને કંકુ પધરાવો, ચપટી ભરીને અક્ષત પધરાવો, ચપટી ભરીને જે તમારે પૂજન અર્ચન પ્રકાર કરવું હોય તમે રંચક કરો ભાવથી. સામગ્રી વધારે ધરો અને એ સામગ્રી ભોગ આવે અને પછી
તમને પ્રસાદ સ્વરૂપે મળે, વૈષ્ણવને પ્રસાદ સ્વરૂપે મળે અને ત્યાંના ગરીબોને પ્રસાદ સ્વરૂપે મળે. સામગ્રી ક્રમ વધારે કરો, પૂજન ક્રમને ઘટાડી દો, નહીં તો આપણે જ વધુ પ્રદૂષણ વધારીએ છીએ. આ દરેક વૈષ્ણવમાં અગર જાગૃતિ આવે, ગિરિરાજની માનતા પણ તમે લો, ભલે 5 લીટર દૂધ ચઢાવો, 11 લીટર, સામગ્રી વધારે ધરાવો અને એ સામગ્રી વધારે ધરાવીને એનો પ્રસાદ પછી બધાને પ્રાપ્ત થાય તો ઠાકોરજી પણ પ્રસન્ન થાય. ઠાકોરજીને પણ ભોગ ધર્યો અને ભોગનો પ્રસાદ એ ગરીબજનોને પણ પ્રાપ્ત થયો તો પ્રભુની સેવા પણ થઈ અને સાથે માનવની પણ સેવા થઈ. એ બંનેની સેવા થઈ જશે. તો માનતા લો તો એ રીતે લો જેમાં સામગ્રી ક્રમ તમે વધારો. તો ભલે આદિ ભૌતિક સ્વરૂપ કદાચ પ્રભાવિત થયું હોય, બની શકે, પણ ત્યાં આદિદૈવિક સ્વરૂપ તો આજે પણ એ આપણા 3 સ્વરૂપ છે. આ આપણું જે દેહ છે આદિ ભૌતિક સ્વરૂપ, આપણો જે સ્વભાવ છે એ આધ્યાત્મિક સ્વરૂપ અને આપણા અંદર જે ભગવાનનું ચિદંશ છે એ આપણો આદિદૈવિક સ્વરૂપ. મમૈવાંશો જીવલોકે जीवभूत सनातन. तो मैं भगवान का चिदंश हूं. मेरा स्वरूप क्या है, मेरी पहचान क्या है कि मैं भगवान का अंश हूं. यही तो मेरी पहचान है, ये मेरा मूल स्वरूप है. वो स्वरूप को मैं भूल गया हूं, बात अलग है. अपना 3 स्वरूप, आदिदैविक, आध्यात्मिक, आदि भौतिक. એ શતશૃંગી ગિરિરાજ બાબા ગોલોકધામમાં પ્રગટ થયા અને ગિરિરાજ બાબા માટે શું કહેવાય? હરિદાસ વર્ય. શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. હરિદાસ કોને કહેવાય? પોતાની સેવાનું ફળ પોતે માણે એને હરિદાસ કહેવાય, પણ પોતાની સેવાનું ફળ એ બીજાને પ્રદાન કરે એને હરિદાસ વર્ય કહેવાય. એ પોતાનું ફળ બીજાને આપે. એ ગિરિરાજ બાબા ખૂબ કૃપાળુ છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પાસે આપણે માંગતા નથી, પણ ક્યાંક માંગવાની ઈચ્છા થાય તો ગિરિરાજજી પાસે મંગાય. બીજે આમ તેમ અન્યાશ્રય કરવા કરતા પછી ગિરિરાજજી પાસે માંગો એ વધારે ઉચિત છે. યમુનાજી પાસે મંગાય. આપણે ઠાકોરજી પાસે બહુ માંગતા. રાધા કૃષ્ણ એ ભગવાનની નિત્ય લીલાના અંદર भगवान कृष्ण के मन में हुआ, अरे राधिके सारस्वत कल्प आ गया है, चलो भूतल पर चले और अलग अलग प्रकार की लीलाएं साकार करे. स्वामी जी ना मन में थયું, हे प्रभु આપણે ભૂતલ પર તો જઈએ પણ આ ગિરિરાજજી નહીં હોય, યમુનાજી નહીં હોય, સરોવર નહીં હોય, કુંજ નિકુંજો નહીં હોય, આખો ગોલોકનો પરિકર નહીં હોય તો લીલા કરવાનું કેમ ફાવે? ત્યારે ભગવાને રાધાજીના એ મનોરથને કેન્દ્રમાં રાખીને સમસ્ત ગોલોક ધામને ભારતના વ્રજ પ્રદેશના અંદર પ્રગટ કર્યું અને ગોલોક ધામ એ વ્રજધામના સ્વરૂપે પ્રગટ થયું. ગોલોક ભૂમિ એ વ્રજભૂમિના સ્વરૂપે પ્રગટ થઈ. એટલે જ વ્રજભૂમિ એ ભગવાનની સાક્ષાત નિત્ય લીલા સ્થળી છે અને ગોલોક ધામ એ પણ સાક્ષાત ભગવાનનું નિત્ય લીલા ધામ છે. ગોલોક ધામ અને વ્રજધામ એ બંને એક છે. व्रजभूमि वो पवित्र भूमि जहां साक्षात भगवान का वास है, और इसलिए कहा गया कि व्रजभूमि वो भगवान थे ना भगवान है. जिस भूमि पर आज भी भगवान निवास करते हैं, लीला करते हैं, आज भी प्रत्यक्ष आप वहां पधार कर अपनी लीलाओं को साकार करते हैं, वो भगवान की व्रजभूमि है. અને વ્રજમાં બધા તીર્થોનો વાસ. એટલે વ્રજયાત્રા તમે કરો, બધા જ તીર્થોનું ફળ તમને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાને બધા જ તીર્થોને વ્રજમાં બોલાવી લીધા અને બધા જ તીર્થો આવીને વ્રજમાં નિવાસ કરે છે. કદાચ બધે જવાનો અવસર ન મળે પણ વ્રજભૂમિમાં એકવાર જઈ આવો
અને વ્રજની એ પરિક્રમા તમે કરી લો, પરિભ્રમણ કરી લો, એ તીર્થોના દર્શન કરી લો, તો કદાચ એ બધા જ તીર્થોનું પુણ્ય ફલ એ વ્રજ દર્શનથી તમને પ્રાપ્ત થઈ જાય. એવી આ પવિત્ર ભૂમિ એ વ્રજની ભૂમિ છે. એટલે જીવનમાં એકવાર તો આ વ્રજ ભૂમિમાં જવું જ જોઈએ.